કેટલા ટકા આવશે? ખોટું. હું બોલ. તને નવા નવા મોજા પહેરાવ્યા હતા. રાઈડર આવી રીતે ચલાવાય કે તાર આમ તો જો અંગૂઠો આખો દેખાય, અહીંયા બી ફાટી ગયું. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત. અને આજે શરૂઆત થઈ છે વિપુલ કાકાની ઘરે દીક્ષાબેન સાથે. એને મોડું થાય છે, દીપા કાકી ખીજાય છે, પણ એને વ્લોગમાં આવું છે તો કેટલું એને અહીંયા છે. આજે એવું છે રિઝલ્ટ કેટલા ટકા આવશે? ખોટું. હું બોલ. અત્યારે રાઈડર ચલાવે છે અહીં વિપુલ કાકાના ઘર પાસે, અને અહીંયા ચડ ઉતર કરશે. હવે જોજો. એ તને કોઈ બીક ન લાગે? કાંઈ બીક પડવાની, કાંઈ બીક નથી લાગતી તને? માહિર અહીંયા રમતો જાય છે અને ટીવી જોતો જોતો ખાતો જાય છે. છાશ અને રોટલી વિપુલ કાકાની ઘેરે ખાધું થોડુંક એણે, ભાખરીને દહીં. તો પાછું અહીંયા ઘરે જે ખવડાવું છું. એમ નહીં કર ને દીકરા. તને નવા નવા મોજા પહેરાવ્યા હતા. રાઈડર આવી રીતે ચલાવાય કે તાર આમ તો જો અંગૂઠો આખો દેખાય, અહીંયા બી ફાટી ગયું. હે માહિર, મારે આમ જોતો. ઓય એકલો રમ છો તું? બુકાય રે. માહિર અહીંયા રમે છે ને પ્રતિકે જમી લીધું છે. એ જોવે છે મેચ, અને હું ને મમ્મી જમવા બેસીએ છીએ. અત્યારે છે ચોળી બટેકાનું શાક, આ મારું છે ખાંડ વગરનું, ને મમ્મીનું છે આ ગળ્યું, ને રોટલી. અય પપ્પાને યાર તું શું જોશો ફોનમાં? સુઈ નથી જવું હવે? હે 1:30 વાગ્યો છે. અત્યારે માહિર ઉઠી ગયો છે અને દીક્ષા ફી આવી ગયા છે. કેટલા ટકા એવા? સારા જ કહેવાય. એ આ પૂછો. હાલે. ને મમ્મી પપ્પા અને પ્રતિક બહાર ગયા છે સેલવાસ બાજુ. મમ્મીના કાકા એક્સપાયર થઈ ગયા છે, એટલે એ લોકોને અર્જન્ટમાં નીકળવું પડ્યું છે. ને હું ને માહિર છીએ અને દીક્ષાબેન, એટલે અમે ત્રણેય અહીંયા રહેવાના છીએ ઘરે. લે એ પિયા રેમ છો તું? હાલે માય મમ લેતો જા. હાલે મમ્મા પાસે મમ. હંતાઈ જા. ડોકું કાઢશે. ક્યાં ગયો માહિર? ભાગો પીપી કર્યો પીપી, એટલે ઉભો તો સાનો મુનો. એ જોજો પડે નહીં. માહિરનું બફાઈ ગયું છે સરીગવા વાળું. સરીગો, ગાજર અને ટમેટું, અને હવે બ્લેન્ડ કરું છું. અને માહિર અહીંયા જુએ છે. તું હું બોલ છો દીકરા? ચલો મમ્મા રેડી થઈ ગયું છે માહીનું સૂપ. આ માહીનું સૂપ રેડી છે. હવે એને પીવરાઈ દઉં. હાલે જો પ્લેન ક્યાં ગયું? પ્લેન રમે તો મારી સામું જો તો. માહિર, એ માહિર કુકુ, ખોટું રો છો તું? હા જાનો રોમણ તો મોઢામાં ન ખાઈ દીકરા, ગંદુ છે. છોડ દે, મૂકી દે. માય ખોટું કેમ રોવાય? નોટંકી છે એક નંબરનો.
હા એ એની રીતે રમે છે. હાવ એ દીક્ષા ફિયા અને માહિર સુઈ ગયા છે. તો આજના વ્લોગને કરીએ અહીંયા એન્ડ. કાલે પાછા મળશું નવા વ્લોગ સાથે, કરશું નવા દિવસની નવી શરૂઆત. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.